કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી। આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી। અરવિંદ ભુવાજી જે કાળુ ભગતની મેલડી મુના ગામના છે, તો એમનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે। અને મિત્રો વિરોધ પણ કોણ કરી રહ્યું છે? જે હમણાં 6 મહિના પહેલા જે વિરોધ થયો હતો અમરાજી ઠાકોર, એ જ વિરોધ કરી રહ્યા છે। જે કાળુ ભગત વિશે બોલ્યા હતા કે હું જો કાળુ ભગત સાચા હોય તો મારી 1 વીઘો જમીન એમના નામે કરીશ, એ જ ફરી એકવાર અમરાજી ઠાકોર કાળુ ભગતની મેલડી એટલે કે અરવિંદ ભુવાજીનો વિરોધ કરી રહ્યા છે। અને સાથે એક સંત પણ છે। પણ મિત્રો અરવિંદ ભુવાજીનો વિરોધ શા માટે કરી રહ્યા છે? મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજી રહ્યા એ ધંધો કરી રહ્યા છે, એટલે કે જે આ લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે। મિત્રો એવું આપણે નથી કહેતા, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં સાંભળવા મળી રહ્યો છે, જોવા મળી રહ્યું છે। મિત્રો અરવિંદ ભુવાજી એટલે કે કાળુ ભગતની મેલડી મુના ગામ, આ પણ થોડા દિવસો પહેલાં ચર્ચાઓમાં આવી ગયા હતા। પણ મિત્રો ફરી એકવાર અરવિંદ ભુવાજીનો વિરોધ કરી રહ્યા છે। અને સાથે એક સંત છે, સંત પણ કહી રહ્યા છે કે આ લોકોને ઠગવાનું એક કામ છે અને લોકોને તૂટી રહ્યા છે કે લોકોને ઠગી રહ્યા છે। તો મિત્રો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે હું વિડીયો તમને બતાવવા માગું છું। અને મિત્રો ખરેખર જે અત્યારે જે તમે જોશો તો સોશિયલ મીડિયાની અંદર ભુવાઓ અને રિયલ લાઈફમાં પણ ભુવાઓ ઘણા બધા ઢૂંઢતા હોય છે અને ભુવાઓ ફેમસ છે। પણ મિત્રો અત્યારે જે આ વિરોધ ઉઠાવી રહ્યા, વિરોધ ઉઠાવવાનું કારણ શું છે? કેમ કે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજી ઘણા બધા લોકો માને છે અને મિત્રો ઘણા બધી લોકોને તેઓ સાજા કરે છે। અને આ સાધુ સંત અને જે આ હમણાં થોડા દિવસો પહેલાં, જે થોડા મહિનાઓ પહેલાં વિરોધ કર્યો હતો, એ જ ફરી એકવાર અમરાજી ઠાકોર વિરોધ કરી રહ્યા છે। જે મિત્રો અત્યારે એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ તો એવું પણ કહેવા માગે છે કે અરવિંદ ભુવાજી જો સાચા હોય તો એમના જ ગામમાં અને અહીંયા બેઠા છો આવે અને સબૂતી આપે। પણ મિત્રો જો કાળુ ભગતની મેલડીને તમે લોકો માનતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। કેમ કે મિત્રો અત્યારે કાળુ ભગતની મેલડીને હજારો લોકો માને છે અને હજારો લોકો ત્યાં જાય છે અને મિત્રો રવિવાર પણ ભરે છે। પણ ખરેખર કાળુ ભગતની મેલડી અને મિત્રો ખરેખર અરવિંદ ભુવાજી 1 રૂપિયો પણ લેતા નથી, એવું એમના વિડીયોની અંદર જોવા મળે છે, સાંભળવા મળે છે। અને મિત્રો અત્યારે જે એમનો વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ શા માટે થઈ રહ્યો છે? તો શું મિત્રો ખરેખર અરવિંદ ભુવાજી કાળુ ભગતની મેલડી જે ભુવાજી રહ્યા તે પૈસા ઠગતા હશે? જો મિત્રો આ વિડીયો તમને બતાવવા માગું છું, એ વિડીયો જુઓ। બાકી મિત્રો આ વિડીયોની પુષ્ટિ આપણે કરતા નથી। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ। બાકી કાળુ ભગતની મેલડીને માનતા હોય તો કાળુ ભગતની મેલડી માટે એક કમેન્ટ કરી દેજો। બાકી અત્યારે આ સાધુ અને જે આ વિરોધ ઉઠાવી રહ્યા આ લોકો માટે તમે શું કહેવા માગો છો? આ વિડીયો જુઓ અને તમે લોકો શું કહેવા માગો કમેન્ટ કરો। મારા ઘેરામાં ફરી રહે એને કોઈ અડ્યું નહીં। અહીં આવી જાઓ માતાજીના મંદિરે અને ભેટ કહી જાઓ અને 50,000 રૂપિયા ના કઈ ખબર તો મૂકી દેજો, મારી વિડીયો જમીન તમારી।